તો અરવલ્લીમાં મેઘરજના રાજપુર સ્ટેશને હત્યાનો મામલો। ત્યારે સગા ભત્રીજાએ જ કાકાની હત્યા કરી છે। તો મહત્વના સમાચાર અરવલ્લીથી કહી શકાય। ત્યારે અરવલ્લીમાં હત્યાનો મામલો જેમાં ભત્રીજાએ કરી છે કાકાની હત્યા। ત્યારે પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી છે। ત્યારે અન્ય આરોપીને પકડી પાડવા પણ માંગ કરાઈ છે। તો મહત્વના સમાચાર અરવલ્લીથી। તેમાં 6 દિવસ અગાઉ હત્યા કરાઈ હતી, જેમાં ભત્રીજાએ સગા કાકા ઉપર ગાડી ચડાવી હત્યા કરી નાખી હતી। ત્યારે પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી છે। ત્યારે અન્ય આરોપીને પકડી પાડવા માટેની પણ માંગ કરવામાં આવી રહી છે। ત્યારે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા માટે પણ પરિવારે અપીલ કરી છે। ત્યારે આરોપીને ફાંસીની સજા થાય તેવી પણ પરિવારજનો માંગ કરી રહ્યા છે। 14 તારીખે ધૂળેટીના દિવસે સાંજે મારા કાકા ડામોર જીવાભાઈ પ્રતાપભાઈ ઉપર અમારા ગામના ડામોર પ્રકાશભાઈ રત્નાભાઈએ એમની ઇકો ગાડી મારા કાકા જીવાભાઈ પર ઇરાદાપૂર્વક ચડાવી મર્ડર કરી નાખેલ છે। જે વાતને આજે 6 દિવસ થઈ ગયા। પોલીસે આમાંથી 2 આરોપીને પકડેલ છે અને આમાંથી મદદગાર આરોપીઓ પકડાયેલ નથી, જે તાત્કાલિક પકડાય અને આવા નરાધમોને જેલ હવાલે જલ્દી કરાય। તેમજ હાલ ગુજરાતમાં ગૃહમંત્રી શ્રી સાહેબશ્રીના આદેશથી નાના મોટા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને વરઘોડો જો કાઢવામાં આવતો હોય તો આ તો ક્રૂર હત્યા છે। આનો પણ વરઘોડો કાઢવામાં આવે અને કડીમાં કડી ફાંસીની સજા થાય, આવી મારી અને મારા પરિવાર તરફથી સરકારશ્રીને આદેશ છે। હું રાજપુર ગામનો વતની છું, જે રાજપુર પેટ્રોલ પંપ પાસે મારા પપ્પા ડામોર જીવાભાઈ પ્રતાપભાઈને ઇરાદાપૂર્વક ડામોર પ્રકાશભાઈ રત્નાભાઈની ઇકો ગાડીથી અસહ્ય ક્રૂર હત્યા કરી છે, જે ખૂબ ભયાનક રીતે મર્ડર કરી છે। 7 થી 8 રાઉન્ડ ગાડી ઉપર ચડાવી કચડી નાખ્યા, જેથી કરુણ રીતે મર્ડર કરી છે, જેની અમને ખૂબ વેદના છે। તો સરકારશ્રીને અમારી ખૂબ આતુરતાથી માગણી છે કે આવા નરાધમોને જેટલા પણ વ્યક્તિઓ આ ગુનામાં સંડોવાયેલા છે એટલા વ્યક્તિઓને શોધીને કડીમાં કડી સજા થાય, એટલે કે ફાંસીની સજા થાય, જેથી ગુજરાતમાં આવા નરાધમો બીજા પણ વિચાર કરશે નહીં, એવી અમારી સરકારશ્રીને માગણી છે। એવો ન્યાય મળે એ જ અમારી આતુરતા છે।